શરૂઆત મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ કરીને સ્વાસ્થ્ય બાબતે તમારે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે। આજના દિવસની અંદર કામકાજની અંદર સાવધાની રાખશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। પારિવારિક જવાબદારીઓની અંદર વધારો થતો જણાશે અને વિઘ્ન સંતોષી માણસો તમને કામકાજની અંદર થોડુંક નુકસાન કરાવી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કયો ઉપાય કરવો જોઈએ? આજે બની શકે તો બપોરના સમયે તમારા પિતૃઓની પાછળ તમે તર્પણ કરો। દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃ તર્પણ અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે અને તમને સારો એવો લાભ કરાવડાવશે। શુક્રનું તુલા રાશિની અંદર ગોચર મેષ રાશિવાળા જાતકો માટે સારું સાબિત થવાનું છે। આ સમયગાળાની અંદર પ્રેમ સંબંધોમાં ઉતાર ચઢાવ થોડા ઘણા આવી શકે એમ છે। દાંપત્ય જીવનની અંદર લાભ મળી શકે એમ છે। તમારો વ્યવહાર તમારા જીવનની અંદર તમને સારી સફળતા ઉત્પન્ન કરાવશે। આ સમયગાળાની અંદર તમને સુખ સુવિધાઓની અંદર વધારો થતો જણાશે। પરિવારની અંદર આનંદનું વાતાવરણ સર્જાઈ શકે અને નાણાકીય સફળતા પણ તમને સારી એવી પ્રાપ્ત થતી જણાશે। મેષ રાશિવાળા જાતકોએ આ શુક્રના રાશિ પરિવર્તનની પોઝિટિવ અસર પ્રાપ્ત કરવા માટે માં લક્ષ્મીજીના મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ। ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મીય નમઃ આ મંત્રનો જપ કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બવુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। આવકના પ્રમાણમાં જાવકનું પ્રમાણ વધતું જણાશે। કોઈ પણ કામકાજની અંદર તમે અટવાયેલા રહેશો। વ્યવસાયિક બાબતોની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નવી નવી તકો તમને મળતી જણાય ને માનસિક શાંતિ આજે રહેશે અને આનંદનું વાતાવરણ પણ સર્જાઈ રહેતું જણાય। કયો ઉપાય કરવો જોઈએ? વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાય માતાને ઘાસ અર્પણ કરવું જોઈએ। પોઝિટિવ રિઝલ્ટ મળી શકે। વૃષભ રાશિવાળા જાતકો માટે આ શુક્રનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સમસ્યાઓનું પ્રમાણ વધારે લઈને આવેલું છે। આ સમયગાળાની અંદર મહેનત પરિશ્રમ વધારે કરવો પડે। ફળનું પ્રમાણ ઓછું મળતું જણાય। ક્યાંક ને ક્યાંક ખર્ચનું પ્રમાણ વિશેષ માત્રામાં મળી શકશે। માટે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે। ભગવાન ગણપતિની આરાધનાની સાથે સાથે શુક્રવારના દિવસે સફેદ વસ્તુનું સેવન કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। વાત મિથુનની કરીએ। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે મહેનતના પ્રમાણમાં સારું ફળ તમને પ્રાપ્ત થતું જણાશે। મનોકામના પૂર્તિ માટે આજનો સમય ઉત્તમ છે અને કોઈ પણ પ્રકારના રોકાણની અંદર શાંતિ રાખીને રોકાણ કરવું તમારા માટે લાભદાયી છે। જીવન સાથી અને સંતાનોનો તમને ભરપૂર સહયોગ મળી શકશે। મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો આજે પાઠ કરજો। અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાશે। મિથુન રાશિવાળા જાતકો માટે શુક્ર મહારાજનું તુલા રાશિની અંદર ગોચર ક્યાંક ને ક્યાંક શિક્ષણના ક્ષેત્રની અંદર તમને પ્રગતિ લઈને આવેલું છે। આ સમયગાળાની અંદર નવું જ્ઞાન નવું સાહસ તમને પોઝિટિવ લાભ આપશે। આ સમયગાળાની અંદર આર્થિક સમસ્યાઓ તમારી દૂર થતી જણાશે। તમારા સંતાનો તરફથી તમને સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે અને ક્યાંક ને ક્યાંક તમારા ફસાયેલા નાણાં તમને પરત પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો બની રહ્યા છે। કનકધારા સ્તોત્રનો રોજને માટે પાઠ કરજો। પોઝિટિવ લાભ રહેશે। હવે વાત કરીએ કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આજના દિવસની અંદર વડીલો દ્વારા તમને આશીર્વાદની પ્રાપ્તિ થતી જણાશે। આ સમયગાળા દરમિયાન વડીલો દ્વારા તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકો। નજીકના સંબંધીઓથી તમને સહયોગ મળી શકે। વ્યવસાયની અંદર પણ તમને સારી આવકના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। નવું કામ કરવાની તક મળી શકે અને આ કામ તમારા જીવનની અંદર પોઝિટિવ લાભ આપતો જણાય। કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રના જપ અવશ્ય કરવા જોઈએ। બની શકે તો આજના દિવસમાં ભક્તાભિલાષા એટલે કે ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો પાઠ કરો અથવા તો જનમંગલ સ્તોત્ર શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નરનારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણો નારાયણો હરિ આજના દિવસની અંદર જનમંગલ સ્તોત્રનો પણ પાઠ કરો। અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। કર્ક રાશિવાળા જાતકો માટે શુક્ર મહારાજનું તુલા રાશિની અંદર પરિવર્તન તમને બહુ જ અનુકૂળ રહેશે। આ સમયગાળાની
સમયગાળાની અંદર તમે નવી સંપત્તિ ખરીદી શકશો, અવશ્ય પોઝિટિવ લાભ મળી શકે. સમય તમને અનુકૂળ છે. રિયલ એસ્ટેટની અંદર તમને પોઝિટિવ લાભ મળે. જો તમે બ્રોકરેજને લગતો બિઝનેસ કરી રહ્યા છો, જમીન મકાનમાં ઇન્વેસ્ટમેન્ટનો પ્લાન કરી રહ્યા છો, તો આ સમયગાળાની અંદર કરેલું ઇન્વેસ્ટમેન્ટ, કરેલું કામ તમને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ આપશે. પૈતૃક સંપત્તિને લગતા તમારા કામો પણ અવશ્ય પરિપૂર્ણ થતા જણાશે. બની શકે ત્યાં સુધી પોઝિટિવ થિંકિંગ રાખી અને તમે કામ કરજો, એટલે કે સકારાત્મક વિચારધારાથી આગળ વધજો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. કયો ઉપાય કરવાનો છે? દરરોજ બપોરના સમયે દહીંનું સેવન કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે ભાગ્યોદય માટે આજે ઉજળી તકો તમને પ્રાપ્ત થતી જણાશે. ઉતાવળિયો નિર્ણય નુકસાન કરાવી શકે એમ છે, માટે ઉતાવળિયો નિર્ણય ન કરવો તમારે બહુ જ જરૂરી છે. સંતાન સાથે થોડા ઘણા મતભેદ રહેતા જણાય ને મુસાફરીના સુંદર મજાના યોગો પણ આજે જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી સિંહ રાશિવાળા જાતકોએ ગાયત્રી મંત્રનો જપ કરવો, તમારા પિતૃઓનું સ્મરણ કરવું, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. સિંહ રાશિવાળા જાતકો માટે આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન પોઝિટિવ રિઝલ્ટ આ લઈને આવેલું છે. ક્રિએટિવિટી વાળા તમારા આઈડિયાઝ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. આ સમયગાળાની અંદર નાણાકીય સફળતા તમને સારી એવી પ્રાપ્ત થશે અને બની શકે તો સમય તમને અનુકૂળ છે. સમયની કદર કરી તમારી કાર્યક્ષમતાની અંદર તમે ધ્યાન આપીને કાર્ય કરશો તો અવશ્ય તમે નવી નવી યોજનાઓને કાબુમાં લાવીને નવી નવી ઊંચાઈઓના શિખરો તમે સર કરી શકશો. આ સમયગાળાની અંદર મિત્રોનો સહકાર મળી શકશે, ભાઈ બહેનનો સહકાર મળી શકશે અને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. હિરણ્ય વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાત વેદો માવહ, એટલે કે શ્રી સુક્તમનો રોજને માટે સિંહ રાશિવાળા જાતકો પાઠ કરજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. તમારી શિથિલતા તમને નુકસાન કરાવી શકે એમ છે. રોકાણ માટે કાળજી રાખવી બહુ જ જરૂરી છે અને આજના દિવસની અંદર સ્નેહીજનોના આશીર્વાદથી તમારા કામકાજ સુધરતા જણાશે. કામકાજની અંદર મહેનત વધારે કરવી પડે અને અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બપોરના સમયે પિતૃઓનું સ્મરણ કરી પિતૃઓનું તર્પણ કરવું પોઝિટિવ રિઝલ્ટ આપશે. કન્યા રાશિવાળા જાતકો માટે આ શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન થોડીક સમસ્યાઓ લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર આર્થિક સુખાકારીની અંદર થોડી ઘણી સમસ્યાઓ સર્જાતી જણાશે. તમારી રાશિમાંથી નીકળી તુલા રાશિની અંદર શુક્ર મહારાજનો પ્રવેશ ક્યાંક ને ક્યાંક નાણાકીય વ્યયનું પ્રમાણ વધી શકે એમ છે. આ સમયગાળામાં તમારા ખોટા ખર્ચા ઉપર કાબુ રાખજો. અણધાર્યા ખર્ચાઓ તમને સમસ્યા આપી શકે એમ છે. મહોત્સવ પાછળના ખર્ચાઓ તમને સમસ્યા આપી શકે એમ છે, માટે તમારા ખર્ચા ઉપર કાબુ રાખશો, સ્ત્રીઓનું સન્માન કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે ભાગીદારીવાળા કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાશે. વેપારીઓ સાથેના સંબંધોથી તમને સારો લાભ મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો છે. વ્યવહારિક કામકાજની અંદર ચોખ્ખું રહેવું બહુ જ જરૂરી છે. પૈસા લેવામાં અને દેવામાં ધ્યાન રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? તુલા રાશિવાળા જાતકોએ પોઝિટિવ રિઝલ્ટ મળે માટે ભગવાન ગણેશના મંત્રના જપ અવશ્ય કરવા જોઈએ. તુલા રાશિવાળા જાતકો માટે તમારી રાશિની અંદર શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન તમને સારો એવો લાભ કરાવશે. નવા પ્રેમ સંબંધોની શરૂઆત થઈ શકે. દાંપત્ય જીવનની અંદર જે લોકોના લગ્ન નથી થયા આવા લોકોના પ્રેમ સંબંધોની શરૂઆત થઈ શકે અને જેના લગ્ન થઈ ગયા છે આવા લોકોને દાંપત્ય જીવનમાં પોઝિટિવ લાભ મળતો જણાય. જીવન સાથીની પ્રગતિ થતી જણાય ને જીવન સાથી સાથેના વૈચારિક મતભેદો પણ તમે દૂર કરી શકશો. આ સમયગાળાની અંદર સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે. પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે માં લક્ષ્મીજીની આરાધના નિત્ય માટે અવશ્ય કરજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આજે કરેલો વિચાર તમને શેર બજારમાં સારો લાભ આપી શકશે. આજના દિવસની અંદર વ્યવસાયની અંદર નવી નવી તકો મળતી જણાય, લાભ મળતો જણાય ને વ્યવસાય માટે જો પ્રવાસ તમે કરો તો અવશ્ય એ પ્રવાસ તમને સારો લાભ આપી શકે. પરિવારમાં તણાવ,
ચિંતા, માનસિક અશાંતિનું વાતાવરણ રહેતું જણાશે. પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે વૃશ્ચિક રાશિવાળા જાતકોએ ભગવાન વિષ્ણુના મંત્રના જપ અવશ્ય કરવા જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. તુલા રાશિની અંદર શુક્ર મહારાજનું પરિવર્તન વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે અણધાર્યા ખર્ચનું પ્રમાણ લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર અણધાર્યા ખર્ચનું પ્રમાણ થઈ શકે એમ છે, માટે તમારા ખર્ચા ઉપર કાબુ રાખવો જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર થોડું મેન્ટલી ડિસ્ટર્બન્સ રહી શકે એમ છે. આ ડિસ્ટર્બન્સને દૂર કરવા માટે પ્રયત્ન કરવા તમારા માટે લાભદાયી રહેશે. રોજને માટે માં લક્ષ્મીજીના મંત્રના જપ કરો. બની શકે તો મેરુપૃષ્ઠ શ્રીયંત્રની પૂજા કરો, શ્રી સુક્તમનો પાઠ કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. વાત કરીએ દર્શક મિત્રો ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે બ, ધ, ફ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે. સમય તમને અનુકૂળ છે અને સમયની કદર કરીને આગળ વધશો તો અવશ્ય તમે સારો લાભ મેળવી શકો. કામકાજની અંદર તમારી કદર થતી જણાય ને શત્રુ પક્ષ તરફથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી છે. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પિતૃભ્યઃ નમઃ આ મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ. ધન રાશિવાળા જાતકોએ આ શુક્રનું રાશિ પરિવર્તન તમારા નાણાં ફસાઈ ન જાય તે અંગે ધ્યાન રાખવું જરૂરી રહેશે. કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટની અંદર બની શકે ત્યાં સુધી 13 ઓક્ટોબર સુધી સાવધાની રાખવી તમારે બહુ જ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર એક્સિડેન્ટલી ખર્ચનું પ્રમાણ વધી શકે છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે. સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ અને લક્ષ્મી માતાની ઉપાસના કરવી જોઈએ. પોઝિટિવ લાભ મળતો જણાય. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. જીવન સાથી સાથેના સંબંધો એને મધુર બનાવવા માટેના પ્રયત્ન કરશો તો અવશ્ય સારો લાભ મળતો જણાય. નાના મોટા પ્રવાસની શક્યતાઓ આજે વધી શકે એમ છે. આજના દિવસની અંદર ખોટા ખર્ચા ઉપર તમારે કાબુ રાખવો જરૂરી રહેશે. કોઈ પણ પ્રકારના શુભ સમાચારની આજે તમને પ્રાપ્તિ થઈ શકે એમ છે. આજના દિવસની અંદર મકર રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી તમારા કુલદેવીની ઉપાસના કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. મકર રાશિવાળા જાતકોએ તુલા રાશિની અંદર શુક્ર મહારાજનું પરિભ્રમણ કામકાજની અંદર સુંદર મજાનો લાભ આપશે. તમારા કાર્યની અંદર પ્રગતિ કરાવડાવશે અને તમારા જીવનની અંદર સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? રોજને માટે માં લક્ષ્મીની આરાધના અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. તમારા પસંદીદા કામકાજની અંદર તમને આનંદ મળતો જણાય. પરિવારજનોથી તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાશે. નોકરિયાત વર્ગને કામકાજની અંદર સહયોગ મળી શકે. માનસિક અશાંતિનો પણ અનુભવ થતો હશે. અનુભવને તમે દૂર કરીને આજે માનસિક શાંતિ માટેના પ્રયત્ન કરશો તો અવશ્ય તમને માનસિક શાંતિ મળતી જણાય. પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવની આરાધના અવશ્ય કરજો. તુલા રાશિની અંદર શુક્રનું પરિવર્તન તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. તમારા કામકાજની અંદર સારો ફાયદો આપશે. રિયલ એસ્ટેટ જગતની અંદર તમને પોઝિટિવ લાભ આપી શકે એમ છે. સારા સમાચારની પ્રાપ્તિ પણ થઈ શકે અને ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ પણ જણાઈ રહ્યા છે. લક્ષ્મીજીના મંત્ર ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ રોજ અવશ્ય કરજો. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત થશે. પરિવારની અંદર તણાવ, ચિંતાનું વાતાવરણ રહેતું જણાય. નાના મોટા રોકાણથી તમને પોઝિટિવ લાભ મળી શકે અને માલ મિલકતને લગતા કામકાજમાં પણ તમને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાશે. મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પીપળના વૃક્ષની અંદર જલ અવશ્ય અર્પણ કરવું જોઈએ. શુક્ર મહારાજનું રાશિ પરિવર્તન તમારા જીવનની અંદર તમને પોઝિટિવ લાભ આપતો જણાશે. આ સમયગાળાની અંદર તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો. રોકાયેલા નાણાં પરત પ્રાપ્ત થતા જણાશે અને અવશ્ય તમને સારી એવી સફળતા પ્રાપ્ત થતી જણાય.